સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં બેફામ સ્પીડમાં કાર ચલાવતા શખ્સોનો આતંક યથાવત છે। ગાંધીનગરમાં મોંઘીદાટ કારને લઈને નીકળેલા શખ્સે વૃદ્ધનો ભોગ લીધો। ખા રોડ પર બીએમડબલ્યુ કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા। રોડ પર બેફામ સ્પીડમાં દોડતી કારના ચાલકને એક્ટિવા ન દેખાય। સામે આવતી એક્ટિવાને અડફેટે લઈને બીએમડબલ્યુ કાર વૃક્ષ સાથે અથડાઈ। અકસ્માતમાં એક્ટિવા સવાર વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું। કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પૂરપાટ ઝડપે દોડતી કારે અકસ્માત કર્યાના સીસીટીવી સામે આવ્યા। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। પ્રમાણે વ્હીકલ દેખાણો નહીં, કાકા રોડ ક્રોસ કરતા હતા બરોબર। એ ભાઈએ લગભગ ઓવર સ્પીડ હતી, લગભગ નહીં ઓવર સ્પીડ જ હતી, એટલી બધી ઓવર સ્પીડ હતી કે કાકાને ઉડાડ્યા ત્યારે એની 60 થી 70 ફૂટ દૂર એની એક્ટિવા ગઈ છે। અત્યારે પણ ત્યાં ઊભી છે, તમે ચેક કરી શકો છો કે કેટલા ફૂટનો ડિસ્ટન્સ છે। અહીંયાથી એક્ટિવા ઉડાડી ત્યાં ગઈ અને કાકા 30 ફૂટ દૂર ગયા અને જગ્યા ઉપર એમનો અકસ્માત થઈ ગયો। અને ગાડીમાંથી પેલો ડ્રાઈવર જે તો ફૂલ પીધેલો હતો, પૂરેપૂરો ડ્રિંકમાં હતો, ઉભો રહેવાની ભાણ નહોતી। એ પોતાના બચાવ માટે પબ્લિકને કહે। ગાંધીનગરમાં પૂરપાટ ઝડપે આવતી બીએમડબલ્યુ કારે એક વ્યક્તિનો ભોગ લીધો છે। બીએમડબલ્યુ કાર આજે વહેલી સવારે ખ રોડ પાસેથી પસાર થઈ રહી હતી અને ત્યારે જ એક એક્ટિવા ચાલક જે વૃદ્ધ છે તેણે ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી જબરજસ્ત હતી કે જે વૃદ્ધ હતા એક્ટિવા ચાલક તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ જે છે તે થયું છે। અડાલજ પોલીસ આ સંપૂર્ણ કાર્યવાહી જે છે તે હવે કરી રહી છે। જે એક્ટિવા ચાલક વૃદ્ધ છે તેમને પોસ્ટમોર્ટમ માટે તેમની લાશ જે છે તે મોકલી દેવામાં આવી છે સિવિલ હોસ્પિટલ ખાતે। જ્યારે આરોપી જે કાર ચાલક છે કે જેનું નામ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું, તેની સામે અટકાયતી પગલાં ભરી દેવામાં આવ્યા છે। આજે વહેલી સવારનો બનાવ છે કે જ્યાં ખ રોડ ઉપર આ જે બીએમડબલ્યુ કાર જે છે તે એક વ્યક્તિને ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। સ્થાનિક લોકોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે કે જે પૂરપાટ ઝડપે જતી ગાડીઓ છે તેની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી અને ખાસ જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં બમ્પ મૂકવામાં નથી આવતા, જે સ્પીડ બ્રેકર નથી મૂકવામાં આવતા। તેના કારણે જે ગાડીઓ છે આવી મોંઘીદાટ ગાડીઓ તે વધુ ગતિ સાથે અહીંયાથી પસાર થતી હોય છે અને સ્થાનિક લોકોનો જીવ જોખમમાં મુકાતો હોય છે। અત્યારે અડાલજ પોલીસ જે છે તે ફરિયાદની કાર્યવાહી કરી રહી છે અને જે આરોપી જે કાર ચાલક છે તેની સામે અટકાયતી પગલાં જે છે તે ભરવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ તે પોલીસ કસ્ટડીમાં છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।